સમાચાર સામે આવ્યા, જેમાં પાકિસ્તાનમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે દાઉદને ઝેર આપવામાં આવ્યું છે, જો કે હજી સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી। પાકિસ્તાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અહેવાલો અનુસાર ગંભીર સ્થિતિના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જો કે દાઉદને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચારને કોઈ પણ અહેવાલમાં સમર્થન મળ્યું નથી। અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના કાફલા સાથે એક કાર અથડાઈ, ત્યારબાદ ભારે સુરક્ષા વચ્ચે જો બાઇડનને કારની અંદર બેસાડવામાં આવ્યા હતા। અહેવાલો અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિએ ડેલાવેરમાં તેમના ચૂંટણી પ્રચાર મુખ્યાલયમાંથી બહાર નીકળતી વખતે આવી સુરક્ષા સ્થિતિનો સામનો કરવો પડ્યો। બાઇડનની લગભગ 40 મીટરના અંતર પર પાર્ક કરેલી એક એસયુવી સાથે સેડાન સાથે અથડાઈને જોરદાર વિસ્ફોટ થયા પછી સુરક્ષા કર્મચારીઓ રાષ્ટ્રપતિને ઝડપથી તેમની કારમાં બેસાડી દીધા અને તેમને ડાઉનટાઉન વિલ્મિંગ્ટનમાં બિલ્ડિંગમાંથી દૂર લઈ ગયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકોને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે। વડાપ્રધાન મોદી આજે વારાણસીથી દિલ્હી સુધી ચાલનારી બીજી વંદે ભારત ટ્રેનની લીલી ઝંડી આપશે। દિલ્હીથી વારાણસી રૂટ પર બીજી વંદે ભારત ચાલવાથી લાખો રેલવે મુસાફરોને ફાયદો થશે। રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર નવી વંદે ભારત ટ્રેન વારાણસીથી સવારે 6 વાગે ઉપડશે અને પ્રયાગરાજ કાનપુર થઈ બપોરે 2 વાગે રાજધાની દિલ્હી પહોંચશે। આ ટ્રેન નવી દિલ્હીથી બપોરે 3 વાગે ઉપડશે અને રાત્રે વારાણસી પહોંચશે। વારાણસીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું, સરકાર રાજનીતિ અને સામાજિક કાર્ય સાથે જોડાયેલા દેશના તમામ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા માટે પોતાનો સમય આપી રહ્યા છે। તેથી સાંસદ તરીકે મારી પણ જવાબદારી હતી કે મારે પણ વારાણસીમાં કાર્યક્રમ માટે સમય આપવો જોઈએ। લોકોએ સરકારી કચેરીઓને ધક્કા ખાવાની જરૂર નથી, સરકારે સામેથી લોકોનું કામ કરવું જોઈએ। ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવેલી આકાશ મિસાઇલ સિસ્ટમ એક જ સમયે એકથી વધુ સ્થળોને નિશાનો બનાવી શકે છે। મિસાઇલ સિસ્ટમ ગ્રુપ મોડ અથવા ઓટોનોમસ મોડમાં એક સાથે અનેક લક્ષ્યો પર હુમલો કરી શકે છે। તેમાં ઇલેક્ટ્રોનિક કાઉન્ટર મેઝર સુવિધાઓ છે। આ સમગ્ર ડિફેન્સ સિસ્ટમને મોબાઈલ પ્લેટફોર્મ પર કોન્ફિગ્યોર કરવામાં આવી રહ્યું છે। આકાશ મિસાઇલ સિસ્ટમ 4.5 થી 25 કિલોમીટરની રેન્જ ધરાવે છે। આ રેન્જમાં તે 20 કિલોમીટરની ઊંચાઈએ ઉડતા હેલિકોપ્ટર, ફાઇટર પ્લેન, યુએવી જેવા લક્ષ્યોને નિશાન બનાવી શકે છે। મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા બજાગાંવમાં સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા। પ્રાપ્ત માહિતી અનુસાર સોલાર એક્સપ્લોઝિવ કંપનીના કાસ્ટ બુસ્ટર પ્લાન્ટમાં પેકિંગ સમયે બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વિસ્ફોટમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। પોલીસ અધ્યક્ષ ડોક્ટર સંદીપ પખાલે જણાવ્યું કે આ ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં દારૂગોળો અને રસાયણો હોવાના કારણે જાનમાલને વધુ નુકસાન થવાની આશંકા છે। કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 21મી ડિસેમ્બરે યોજાશે। સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસે આ બેઠકમાં આગામી વર્ષની લોકસભા ચૂંટણીની વ્યૂહરચના અંગે ચર્ચા અને ભાજપનો મુકાબલો કરવા માટે તેના ચૂંટણી પ્રચારની તૈયારી કરવાની યોજના તૈયાર કરવા માટે બોલાવી છે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મુખ્યાલયમાં યોજાનારી આ બેઠક ઇન્ડિયા ગઠબંધનની બેઠકના 2 દિવસ બાદ યોજાશે। વિપક્ષી ગઠબંધનની બેઠક 19 ડિસેમ્બરે યોજાવાની છે। કોંગ્રેસ પાર્ટી મેં નહીં હમની થીમ પર ચૂંટણી પ્રચાર કરી શકે છે। બિહારના ગોપાલગંજમાં એક પૂજારીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી। પૂજારીની હત્યા બાદ હત્યારાઓએ તેના શરીરને પણ નુકસાન પહોંચાડ્યું। પૂજારીનો મૃતદેહ NH 27 પાસેથી મળી આવ્યો। આ ઘટના બાદ સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો। ઘટનાના કારણે આક્રોશમાં આવેલા લોકોએ એકચંપી કરી પોલીસ પર પણ પથ્થરમારો કર્યો। આ દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા તેમજ પોલીસના વાહનને નુકસાન થયું। સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે હવામાં ફાયરિંગ કર્યું હતું। મહારાષ્ટ્રના થાણેમાં એક અધિકારીના પુત્ર અશ્વજીત ગાયકવાડે કારથી પ્રેમિકાને કચડી નાખવાનો પ્રયાસ કર્યો। આ વિશે વાતચીત કરતા પીડિત મહિલા પ્રિયાસિંહે જણાવ્યું, 16મી ડિસેમ્બરના રોજ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ કેટલાક પોલીસ કર્મીઓ આવ્યા। બળજબરીથી કોઈ વસ્તુ પર સહી કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। મેં ના પાડી કારણ કે એ સમયે મારી પાસે વકીલ નહોતો। મને વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીનો અતૂટ વિશ્વાસ છે। મારે માત્ર ન્યાય જોઈએ છે। થાણેમાં બનેલી ઘટના વિશે માહિતી આપતા ડીસીપી ઝોન 5 પોલીસ અધિકારી અમરસિંહ જાદવે જણાવ્યું, આરોપી અશ્વજીત ગાયકવાડ સામે આઈપીસીની કલમ 279, 338, 323, 504, 34 હેઠળ ગુનો દાખલ કર્યો છે। સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે। 17મી ડિસેમ્બરના રોજ આ મામલામાં એસઆઈટી તપાસના આદેશ આપવામાં આવ્યા છે। કેસને લગતા તમામ સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે।
કર્ણાટકના બેલગાવીમાં મહિલાને નગ્ન કરી પરેડ કરાવવાની ઘટના મુદ્દે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, અમે આ સમગ્ર ઘટના વિશે માહિતી મેળવવા માટે મહિલા પ્રતિનિધિઓની ટીમ પીડિતના ઘરે મોકલી હતી. મણિપુર અને આ બનાવની સરખામણી થઈ શકે નહીં. મારી અને પાર્ટીની સરખામણી કરીને સમર્થન કરવાની ટેવ નથી. તેમણે આરોપ લગાવ્યો કે બેલગાવીની ઘટનામાં જ્યાં સુધી હાઈકોર્ટ દખલ ન આપી ત્યાં સુધી સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. એનએચઆરસીની ટીમ ઘટનાની વિગતો મેળવી. સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મુદ્દે વિપક્ષ કેન્દ્ર સરકારને ઘેરવાનો સતત પ્રયાસ કરી રહી છે, જેના કારણે રાજકારણ પણ તેજ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમાં આવીને આ મુદ્દે નિવેદન આપવું જોઈએ. આ દરમિયાન એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ સંસદની સુરક્ષામાં થયેલી ક્ષતિ અંગે દુઃખ વ્યક્ત કર્યું. કહ્યું કે આ ઘટનામાં તપાસ જરૂરી છે અને સાથે જ આ મામલામાં વધુ ઊંડાણમાં જવું જરૂરી છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવશે, ત્યારે આને લઈ સમગ્ર વિશ્વમાં ઉત્સાહ છે. અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયના લોકો પણ રામ મંદિરના ઉદઘાટન પહેલા અમેરિકામાં 1 મહિના સુધી તેની ઉજવણી કરશે. આ માટે એક વિશાળ કાર રેલી સાથે ઉત્સવની શરૂઆત કરવામાં આવી. વોશિંગ્ટન ડીસીના પરા વિસ્તારમાં કાર રેલી કાઢવામાં આવી. 20 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસી વિસ્તારમાં લગભગ 1000 હિન્દુ પરિવારો સાથે ઐતિહાસિક ઉજવણી કરશે. છત્તીસગઢના મુખ્યમંત્રી સી વિષ્ણુદેવ સાયે સુકમા જિલ્લામાં નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા સબ ઇન્સ્પેક્ટર સુધાકર રેડ્ડીની શહાદતને શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા કોન્સ્ટેબલ રામુની સારવાર માટે અધિકારીઓને સૂચના આપી. સુકમામાં સવારે 7 વાગે નક્સલવાદીઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે નક્સલવાદીઓએ ગાઢ જંગલનો ફાયદો ઉઠાવી સુરક્ષા દળો પર હુમલો કર્યો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો, પરંતુ નક્સલવાદીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. છત્તીસગઢ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ચરણદાસ મહંતે જણાવ્યું, મને વિપક્ષના નેતા તરીકે તક આપવા બદલ હું પાર્ટી હાઈકમાન્ડનો આભાર વ્યક્ત કરું છું. માર્ગોથી સંસદ સુધી અમે સામાન્ય લોકોના પ્રશ્ન અને મુદ્દાને ઉઠાવીશું. છત્તીસગઢના લોકોને ક્યારે પણ એવું નહીં લાગે કે વિપક્ષી દળ નથી. અમે અમારા સાથીઓ સાથે મળી લોકોના મુદ્દાઓને સદનમાં રજૂ કરીશું. વર્ષ 2024માં અમારા માટે કોઈ પડકાર નથી. કોંગ્રેસ પાર્ટીના સાંસદ પ્રમોદ તિવારીએ જણાવ્યું, સ્વતંત્ર ભારત અને લોકશાહીની સ્થાપના બાદ કોઈપણ વ્યક્તિ લોકસભામાં ઘૂસી ગયો હોય એવી આ પહેલી ઘટના બની. આ ઘટના વિશે પીએમ મોદી જે વાત સદનની બહાર કરી રહ્યા છે તે ગૃહની અંદર કરે તેવી માંગ છે. આ ઘટના સાથે સાંસદ સભ્યો સંકળાયેલ છે. તેમની સમક્ષ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેમ નિવેદન આપતા નથી? ગૃહની અંદર નિવેદન ન આપીને પીએમ મોદી વારંવાર સદનની અવગણના કરે છે. સંસદ સુરક્ષા ચૂક મુદ્દે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પાર્ટીના નેતા સલમાન ખુરશીદે જણાવ્યું, જે પણ બન્યું છે ખૂબ જ ગંભીર ઘટના છે. શું ભાજપે આ ઘટના વિશે બોલવું ન જોઈએ? અમે ઈચ્છીએ છીએ કે તેઓએ હકીકત સ્વીકારે કે કંઈક ખોટું થયું છે. આ અંગે તેઓ પગલાં લે. આ ઘૂસણખોરોના પાસ કોણે આપ્યો? તેની સાથે કોણ જોડાયેલું છે? આ તમામ બાબતોની યોગ્ય તપાસ થવી જોઈએ. મોદી અટક ધરાવતા લોકો સામે વાંધાજનક ટિપ્પણી કરી પોતાનું સાંસદ પદ ગુમાવનારા રાહુલ ગાંધી હવે અમિત શાહની સામેની વાંધાજનક ટિપ્પણી બદલ ફસાય તેવા એંધાણ છે. ઉત્તર પ્રદેશના સુલતાનપુરની એમએલએ કોર્ટે રાહુલ ગાંધીને 6 જાન્યુઆરી હાજર રહેવા સમન્સ પાઠવ્યું. આપેલા કોર્ટે 16 ડિસેમ્બરે હાજર રહેવા માટે સમન્સ પાઠવેલું, પણ રાહુલ ગાંધી હાજર ન રહે તેવી તારીખ બદલાઈ. ભાજપના નેતા વિજય મિશ્રાએ કરેલી ફરિયાદના આધારે કોર્ટે રાહુલને સમન્સ પાઠવ્યું. મિશ્રાનો દાવો છે કે રાહુલ ગાંધીએ પોતાના પ્રવચનમાં જજ લોયાના મોતનો ઉલ્લેખ કરી અમિત શાહને હત્યારા ગણાવ્યા. આસામની હિમંત બિસ્વા સરકારે રાજ્યની 1881 સરકારી મદ્રસાઓનું નામ બદલી એમઈ સ્કૂલ એટલે કે મિડલ અંગ્રેજી સ્કૂલ કરી દેવાયું. તેની સામે આશ્ચર્યજનક રીતે કોંગ્રેસ ચૂપ છે. ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટને તેનો સામે વાંધો લીધો છે, પણ કોંગ્રેસે મૌન રાખ્યું છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે હાઈકમાન્ડે સ્પષ્ટ સૂચના આપી છે કે કોંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની છાપ મજબૂત થાય અને ભાજપના હિન્દુત્વના એજન્ડાને મદદરૂપ થાય તેવા કોઈ પણ નિવેદન ન આપવા. મધ્યપ્રદેશમાં કોંગ્રેસે કમલનાથના સ્થાને જીતુ પટવારીને પ્રદેશ પ્રમુખ બનાવવાની પરિવર્તનની શરૂઆત કરી. પટવારી વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા હતા, છતાં કોંગ્રેસે તેમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા. તેની જૂના નેતા મજાક ઉડાવી રહ્યા છે, પણ કોંગ્રેસના મોટાભાગના કાર્યકરો ખુશ છે. તેનું કારણ એ છે કે પટવારી એકદમ યુવા છે. માત્ર 49 વર્ષના પટવારી ઓબીસી હોવાથી ભાજપે મોહન યાદવને મુખ્યમંત્રી બનાવી ખેલેલા ઓબીસી કાર્ડનો સામનો કરી શકશે. કોંગ્રેસે વિધાનસભામાં પક્ષના નેતા તરીકે પણ 49 વર્ષના ઉમેશ સિંઘારાની નિમણૂક કરી છે.
ભાજપે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં નવા નેતાઓને મુખ્યમંત્રી બનાવતા વસુંધરા રાજે, શિવરાજસિંહ ચૌહાણ અને રમણસિંહ 3 જૂના જોગી તેમના દિગ્ગજોનું શું થશે તે સવાલ થઈ રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ ત્રણેય નેતાને પોતપોતાના રાજ્યની બહાર લઈ જવાનો સંકેત આપ્યો છે, પણ શિવરાજ અને વસુંધરા બહાર જવા તૈયાર નથી, તેથી સંઘર્ષના એંધાણ છે. નડ્ડાના કહેવા પ્રમાણે ત્રણેય પૂર્વ મુખ્યપ્રધાનો ભાજપના વરિષ્ઠ કાર્યકરો હોવાથી તેમના કદ પ્રમાણે ભવિષ્યમાં કામગીરી અપાશે. ઉત્તર પ્રદેશમાં ફરી બેઠી થવા મતતી કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં યુપી જોડે યાત્રાની તૈયારી શરૂ કરી છે, પણ તે માટે રચાયેલી સમિતિ માટે કચવાટ છે. 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી 20 ડિસેમ્બરથી શરૂ થનારી યુપી જોડો યાત્રા માટે કોંગ્રેસે 36 સભ્યોની સમિતિની રચના કરી. યોગેશ દીક્ષિતના વડપણ હેઠળની આ સમિતિમાં મનોજ યાદવ અને પંખુડી પાઠક જેવા ગણ્યા ગાંઠ્યા નવા ચહેરાઓ સિવાય બાકીના બધા જૂના ચહેરા હોવાથી કાર્યકરો નારાજ છે. કોંગ્રેસના સાંસદ ધીરજ સાઉએ પોતાને ત્યાંથી મળેલી 351 કરોડ રૂપિયાની રોકડ સાથે કોંગ્રેસ કે બીજા કોઈ રાજકીય પક્ષને કશી લેવા દેવા નથી તેવી સ્પષ્ટતા કરી તેને શંકાની નજરે જોવાઈ રહી છે. સાહુનો દાવો છે કે આ રકમ પોતાની દારૂ બનાવતી કંપનીઓની છે. દારૂના વેચાણમાંથી થતી આ આવક અંગેના તમામ પુરાવા પોતે ઇન્કમટેક્સ વિભાગને આપ્યા હોવાનો પણ સાહુનો દાવો છે. સાઉને ત્યાંથી પકડાયેલી રકમ કોંગ્રેસની હોવાનું માનવામાં આવે છે. ઓડિશા ભાજપે આક્ષેપ કર્યો કે આ રકમ ઓડિશાના મુખ્યમંત્રી બીડુ પટનાયકની વીજળીના છે કે જે લોકસભાની સાથે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વાપરવા માટે સાહુને ત્યાં મુકાઈ હતી. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને રાજૌરી ભૂજ સહિતના પહાડી ક્ષેત્રોમાં હિમવર્ષા થઈ. શ્રીનગર, જમ્મુ સહિત તમામ નીચાણવાળા ક્ષેત્રોમાં દિવસ દરમિયાન ગાઢ વાદળો છવાયેલું વાતાવરણ રહ્યું. તેના કારણે ઠંડીમાં વધારો થયો. અનેક સ્થળો પર હિમવર્ષાના કારણે માર્ગો પર બરફ જામી જવાના પરિસ્થિતિ સર્જાઈ. મળતી માહિતી મુજબ ગુલમર્ગ, સોનમર્ગ અને ઘાટીના કેટલાક અન્ય ક્ષેત્રોમાં પણ બરફની ચાદર ઢંકાઈ ગયા. હવામાન વિભાગ પ્રમાણે 24મી ડિસેમ્બર સુધી પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદની સ્થિતિ યથાવત રહી શકે છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો. રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી પડી અને વહેલી સવારથી ધુમ્મસ જોવા મળી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન દક્ષિણના રાજ્યો તમિલનાડુ, કેરળમાં વરસાદની સંભાવના સિવાય લદ્દાખ, હિમાચલ પ્રદેશ, મુઝાફરાબાદમાં પણ હળવો વરસાદની સંભાવના. હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં પાર્કિંગમાં દારૂ પીતા યુવકનો વિડીયો વાયરલ થયો. હજુ ગયા મહિને પાલિકાની અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ તે જ પ્રકારનો યુવક વધુ એક વિડીયો તેનો વાયરલ થયો છે. આ વિડીયો જોતા પાલિકાના કમિશનરની ઓફિસ જવાના પાર્કિંગનો ભાગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જ્યાં એક યુવક બિંદાસ દારૂના પેક બનાવતો નજરે પડ્યો. સફેદ શર્ટ પહેરીને યુવક બાઇક પર બેસીને નજરે પડી રહ્યો છે. કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં એસઆઈટીની ટીમે વધુ 7 આરોપીને ઝડપી લીધા. લોકોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી ખોટા જીએસટી નંબર મેળવી કૌભાંડ આચરવામાં આવ્યું, જે અંગે પાલિતાણા, ભાવનગર, નીલમબાગ પોલીસ સ્ટેશન અને અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ શહેરને નવા 230 પોલીસ જવાનો મળશે, જે અંતર્ગત શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડાની હાજરીમાં દીક્ષાંત પરેડ યોજાઈ. આ પરેડમાં અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગની 162 જગ્યા પર ભરતીના મામલે 300 વિદ્યાર્થીઓની ઓએમઆર બદલી નાખવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી. આ મામલે પરીક્ષાર્થીઓમાં નારાજગી જોવા મળી. ત્યારે શું ફરી વખત ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીનું પેપર લીક થયું છે કે કેમ તે એક સવાલ છે. ગુજરાતની 43 કોઓપરેટિવ બેંકને ચાલુ વર્ષે આરબીઆઈએ વિવિધ નિયમોના ભંગ બદલ ₹2 કરોડનો દંડ ફટકાર્યો. ડિપોઝિટ પર વ્યાજ, કંપનીઓને લોન સહિતના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. કેવાયસીથી લઈને કેશ રિઝર્વ રેશિયો બાબતે પણ પેનલ્ટી આપવામાં આવી. અમદાવાદમાં સૌથી વધુ 8 સહકારી બેંકને ₹47 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી. અમદાવાદની 8 બેંકને 47 લાખ, મહેસાણાની 5 બેંકને 24 લાખ, રાજકોટની 3 બેંકને 27 લાખને દંડ ફટકારવામાં આવ્યો. ગુજરાતમાં 200 થી વધુ કોઓપરેટિવ બેંકોનું ઓડિટ કરાયું હતું, જેમાં નિયમોના ભંગની વિગતો બહાર આવી હતી. અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ પર વધુ એક બ્રિજમાં કૌભાંડ સામે આવ્યું. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અંદાજે 97 કરોડના ખર્ચે અમદાવાદ રાજકોટ હાઈવે પર સનાથલ ઓવરબ્રિજ 10 મહિના પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો. 10 મહિનામાં બ્રિજ પર ડામર ઉખડી ગયા છે, ક્યાંક ખાડા પણ પડ્યા છે. છેલ્લા 10 મહિનામાં બ્રિજ પર 3 વખત રિપેરિંગ કામ કરાયું હતું. છેવટે ઔડા દ્વારા રચના કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડને બ્લેકલિસ્ટ કરવાની ચીમકી આપતા બ્રિજનું રિનોવેશન કરવાની તૈયારી દર્શાવી આ બ્રિજની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં ચાલી રહેલા માલધારી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. હાલ પશુપાલન બચાવ સમિતિના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો. મહત્વનું છે કે ગતરોજ દાણીલીમડા ખાતે આવેલા ઢોરવાડા પર માલધારી સમાજની બહેનોએ ભજન ગાઈ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તેમજ તેઓએ તંત્રના નામે થાજિયા પણ લીધા હતા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લો ગાર્ડન ખાતે હેપી સ્ટ્રીટના નામે શરૂ કરવામાં આવેલ ફૂડ બજારનો માર્ગ ખરાબ થઈ ગયો છે. આ રસ્તાને મરામત કરવાની જરૂરિયાત સર્જાઈ છે. હેપી સ્ટ્રીટ બન્યાને 3 થી 4 વર્ષ થયા, ત્યારે ત્યાંના આરસીસી રોડ પર નાના મોટા ખાડા થઈ ગયા છે. મહત્વનું છે કે હેપી સ્ટ્રીટનું લોકાર્પણ ફેબ્રુઆરી 2020માં તે સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. પંચમહાલ બાદ મહીસાગરમાં સસ્તા અનાજની દુકાન પર વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી થઈ. પુરવઠા અધિકારી દ્વારા જિલ્લામાં આવેલ વ્યાજબી ભાવની 4 દુકાનોના પરવાના 60 દિવસ માટે મોકૂફ કરાયા. લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર તેમજ કડાણા તાલુકાની કેટલીક વ્યાજબી ભાવની દુકાન પર જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરતા ગંભીર બેદરકારી બહાર આવી હતી. બોડેલી નજીકથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલની પાઇપલાઇનોમાં વારંવાર ભંગાણ સર્જાતા ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે, જેની નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદના નારા સાથે રિપેરિંગ કામ સ્વખર્ચે શરૂ કર્યું. વારંવાર ભંગાણ થાય છે, તેને લઈ ખેડૂતોના ઊભા પાકને નુકસાન થાય છે, જેથી નર્મદા નિગમના અધિકારીઓને જાણ કરવામાં આવવા છતાં કોઈ નિકાલ ન થતા છેલ્લા 5 દિવસથી ખેડૂતો રિપેરિંગના કામે લાગ્યા છે. જૂનાગઢના જાલણસર મજેવડી ગામે આવેલી નદીઓમાં ઉદ્યોગોનું પાણી છોડતા પાણી પ્રદૂષિત બને છે, જેના કારણે લોકો તેનો ભોગ બની રહ્યા છે. લોકોએ ફરિયાદ કરી હતી કે પ્રદૂષિત પાણી પીવાથી તેમના પરિવારના દરેક સભ્યો બીમાર પડી રહ્યા છે. જે અંગે ફરિયાદ થયા બાદ ધારાસભ્યએ તપાસ કમિટી બનાવી આરોગ્ય વિભાગ, પ્રદૂષણ વિભાગ સહિતના વિભાગોએ 4 ગામના 10,000થી વધુ લોકોની તપાસ કરી, જેમાં માત્ર 10 જેટલા લોકોને જ પાણીજન્ય રોગો થયા હોવાનું સામે આવ્યું. આ મુદ્દે સ્થાનિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે વહીવટીતંત્ર દ્વારા આવી કોઈપણ જાતની તપાસ કરવામાં આવી નથી. કાગળ પર જ રિપોર્ટ તૈયાર કરવામાં